આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરત જિલ્લાનો સમાચાર પત્ર. લેખિકા લોપા દરબાર. દેશમાં સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ ધરાવનારી સુરત મહાનગરપાલિકા હવે ગ્રીન બોન્ડના આઈપીઓ સાથે શેરબજારમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. સુરત પાલિકાનો ગ્રીન બોન્ડનો પબ્લિક ઇસ્યુ આગામી 6મી તારીખથી ખુલ્લો મુકાશે અને 9મી તારીખે બંધ થશે. લંડનની એજન્સી ક્લાઇમેટ બોન્ડ ઇનિશિયેટિવ ઇન્સ્ટિટ્યૂટે પાલિકાના ગ્રીન બોન્ડ આઈપીઓને વિન્ડ, સોલાર, રીયુઝ એન્ડ રિસાયકલ પ્રોજેક્ટ માટે ગ્રીન સર્ટિફિકેટથી સર્ટિફાઇડ કર્યા છે. દુબઈ ખાતેની એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં ભારતના વિજયી ચોગ્ગા સાથે જ સુરતના ગરબા મેદાનોમાં દેશપ્રેમનો જુસ્સો જોવા મળ્યો હતો. સોસાયટીઓમાં પરંપરાગત ગરબા ચાલી રહ્યા હતા અને ભારતની જીત સાથે જ ખેલૈયાઓએ હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ગુજરાત એસટી નિગમ દ્વારા આગામી દિવાળીના તહેવારોમાં સુરતથી એક્સ્ટ્રા 1600 બસો દોડાવાશે, જેને લઈને રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આગામી 16મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોની વધારાની બસ મુકાશે. લોકો પોતાના વતન જવા માટે ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે. નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સુરત જિલ્લાના નવનિર્મિત થયેલા અરેઠ તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષ 2001થી 2014 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્ય કરતા મતની રાજનીતિ નહીં પરંતુ વિકાસની રાજનીતિને આગળ ધપાવીને અનેક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હતા. તેઓએ સમગ્ર રાજ્યમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવી, સોલાર પોલિસી દ્વારા ગુજરાતને દેશમાં પ્રથમ ક્રમે પહોંચાડ્યું અને ખેડૂતોને દિવસે પણ ખેતી માટે વીજળી મળે તેની સુવિધા સુનિશ્ચિત કરી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભડોલ અને માંદરોઈ ગામે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ હતી, જેમાં ઓલપાડ તાલુકા બીટીએમ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી તરફ વળવા પ્રોત્સાહન અપાયું હતું. પ્રાકૃતિક ખેતીથી પાક અને જમીનને થતા ફાયદા તેમજ ખેડૂતોને મળતા આર્થિક લાભ અંગે સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અનુસંધાને દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના 11મા વર્ષની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા હી સેવા 2025ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવણીના ભાગરૂપે કામરેજ તાલુકાનો કાર્યક્રમ ઓરણા ગામે પીએચસી ઉપર રાખવામાં આવ્યો હતો, જેમાં ઓરણા ગામ તથા આજુબાજુના ગામોમાં સ્વચ્છતા કામદારો તથા તેમના પરિવારોનું આરોગ્ય તપાસ કરવામાં આવી અને તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. વિજયાદશમીના પાવન અવસરે માતાજીનું સ્વરૂપ ગણવામાં આવતી 400 દીકરીઓનું પૂજન કરીને તેમને ઉપહાર સ્વરૂપે ચાંદીનો સિક્કો અર્પણ કરી શુભ કાર્યની શરૂઆત સુરતના મોટા વરાછાના એક જ્વેલર્સ માલિક દ્વારા કરવામાં આવી છે. આ અનોખી પહેલને લઈને સૌ કોઈ આ ઉમદા કાર્યના વખાણ કરી રહ્યા છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં યમુના ચોક નજીક કર્મ બિઝનેસ સેન્ટરમાં શ્રીજી જ્વેલર્સના શુભારંભ પ્રસંગે આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. દીકરીઓના પૂજનથી સમાજમાં બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશ પણ જ્વેલર્સ માલિકે આપ્યો હતો. ઉમરપાડા તાલુકાના 68 જેટલા ગામોમાં 1 સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર સમગ્ર માસ દરમિયાન રાષ્ટ્રીય પોષણ માસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉમરપાડા તાલુકામાં એપ્રિલ 2024થી પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણની શરૂઆત કરાઈ છે, જે સરકારના આઈસીડીએસ વિભાગ સાથે મળીને કુપોષણના પ્રમાણને ઘટાડવા માટેના સામૂહિક પ્રયત્નો કરી રહ્યા છે. સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન સામુદાયિક સ્તરે સુપોષણ સંગીની બહેનો દ્વારા પોષણ જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. તેમાં પોષણ થાળી બનાવવાની સ્પર્ધા, કુટુંબ સલાહ પરામર્શ, જૂથ ચર્ચા, સ્લોગન લખાણ, હેલ્ધી બેબી સ્પર્ધા, આઈસીડીએસ વિભાગ સાથે સંયુક્ત રેસીપી સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આપ સાંભળી રહ્યા હતા સુરત જિલ્લાનો સમાચાર પત્ર. લેખિકા લોપા દરબાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.